નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર મિત્રો તમને છે તે 15,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ઇન્વર્ટર ખરીદવા માટે સહાય, પછી જે બેટરી આવે છે એ બેટરી ખરીદવા માટે સહાય, પછી ટ્યુબર જે ગોળા આવે છે તે ગોળા ખરીદવા માટે સહાય, આવા સાધનો ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। પછી ઇલેક્ટ્રિક સગડી આવે છે તે, ઇલેક્ટ્રિક વોટર પંપ જે મોટર આવે છે તે ખરીદવા માટે સહાય, એવી સાધનો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે। ને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે, કેવી રીતે લાભ મળે છે, એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તો લાભ લઈ શકે। યોજનાનું અંદર મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે ઇલેક્ટ્રિક સાધનો આપણે વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક સગડી, પછી ઇન્વર્ટર, એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો બે બેટરી ધરાવતી બોટો માટેના સાધનો ઇન્વર્ટર ખરીદવા માટે મિત્રો તમને 8,500 અથવા જે ખરીદ કિંમત બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। પછી ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે 3,000 અથવા તો ખરીદ કિંમત બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। ઇલેક્ટ્રિક વોટર પંપ જેની અંદર 3,000 અથવા ખરીદ કિંમત બેમાંથી જે ઓછો હોય તે CLF ટ્યુબર 500ની ખરીદી પર કિંમત પર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અથવા તો જે 15,000 બેમાંથી જે ઓછો એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। FRP બોટ માટેના સાધનો, એક સોલાર ઇલેક્ટ્રિક લેન્ટરની કિંમત અથવા 3500 બેમાંથી જે ઓછો એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આવા ઇલેક્ટ્રિક જે સાધનો આવે છે એ મિત્રો તમને ખરીદી કરવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે સહાય મળવા પાત્ર થશે। અને આ યોજનાની છેલ્લી તારીખ 30/7/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાનો લાભ પણ લઈ શકો છો। જે પણ ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરે અને તે લાભ પણ લઈ શકે છે। આવી જરૂરી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રિપ્શન કરો। તમે ક્યાં જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। હાલના સમયમાં જે યોજના ચાલુ છે તેની અંદર મિત્રો વાત કરીએ તો ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે સહાય, પછી જે ઇન્વર્ટર આવે છે તે ઇન્વર્ટર ખરીદવા માટે સહાય, વોટર પંપ CLF ટ્યુબર જે ગોળા આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી